નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। કાળાધન વિરુદ્ધ સરકારી એજન્સીઓની કાર્યવાહી ચાલુ। તામિલનાડુના મુખ્ય સચિવ રામ મોહન રાવના ચેન્નઈના ઘરે આઈટીના દરોડા, તપાસ ચાલુ। તપાસમાં કાળું ધન બહાર આવે તેવી શક્યતા। દેશભરમાં વિમુદ્રીકરણ બાદ લગભગ 667 જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં 3158 કરોડનું મળી આવેલું કાળું નાણું। હૈદરાબાદમાં 16 લાખ સોનું જપ્ત, ચેન્નઈમાં 10 કરોડની જૂની નોટો જપ્ત। દરોડામાં મળી આવેલી 86 કરોડની નવી નોટો અને 428 કરોડની જ્વેલરી। ખેડૂતોને અપાયેલા ઋણને પાછું આપવા નવેમ્બર-ડિસેમ્બર મહિના દરમિયાન મળશે 60 દિવસની વધારાની મોહલત। વિમુદ્રીકરણ બાદ ઋણ પાછું આપવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે કેન્દ્રે લીધો નિર્ણય। વિમુદ્રીકરણ બાદ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો વિજય। નરેન્દ્ર મોદીએ આને ગણાવી લોકોની જીત। સુશાસનને લોકોએ વધાવ્યા બદલ આપ્યા અભિનંદન। ખેતીવાડી વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલરોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું, સોઇલ હેલ્થ કાર્ડ અને કૃષિ મહોત્સવ જેવી દૂરંદેશી નરેન્દ્રભાઈએ દાખવતા ગુજરાત બન્યું છે ખેતીવાડીમાં અગ્રેસર। ટેરેસ ગાર્ડનમાં શાકભાજી ઉગાડવાની ઝુંબેશનો નવો વિચાર આપતા પુરુષોત્તમભાઈ રૂપાલા। અને ચેન્નઈ ટેસ્ટમાં ભારતનો એક ઇનિંગ્સ અને 75 રનથી જ્વલંત વિજય। ઇંગ્લેન્ડ સિરીઝ હારી ગયું। ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ફરી નંબર 1। મેચમાં જાડેજાએ 10 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો। જોકે મેન ઓફ ધ મેચ 3 સદી બનાવનાર કરુણ નાયર અને મેન ઓફ ધ સિરીઝ વિરાટ કોહલી। જોઈએ સમાચાર વિગતવાર। તામિલનાડુના ચીફ સેક્રેટરી રામ મોહન રાવ ચેન્નઈના અન્નાનગર સ્થિત રહેઠાણ ઇન્કમટેક્સ વિભાગે આજે સવારે દરોડો પાડ્યો હતો। ઇન્કમટેક્સ વિભાગની 2 ટીમો આજે વહેલી સવારથી જ રાવના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી, જેમાં અધિકારીઓએ મુખ્ય સચિવ અને ઉદ્યોગપતિ શેખર રેડ્ડી વચ્ચેના કનેક્શનની તપાસ કરી હતી। મહત્વનું છે કે તાજેતરમાં જ આવકવેરા વિભાગે ઉદ્યોગપતિ શેખર રેડ્ડીના ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કરોડોની રોકડ અને સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। શેખર રેડ્ડીની ધરપકડ કર્યા બાદ રામ મોહન રાવ આઈટીની વિભાગની રડારમાં હતા। જોકે અત્યાર સુધી દરોડામાં પ્રાપ્ત થયેલ રકમની કોઈ માહિતી મળી નથી। તપાસ ચાલુ છે અને વિગતોની રાહ જોવાઈ રહી છે। કાળા નાણાંને સફેદ કરવાના પ્રયત્નોમાં લાગેલા લોકોને ભીસમાં લેવાની કાર્યવાહી સતત ચાલુ છે। ઇન્કમટેક્સ વિભાગે વિમુદ્રીકરણ પછી અત્યાર સુધીમાં દેશમાંથી રૂપિયા 3158 કરોડની જાહેર નહીં કરેલી સંપત્તિ જપ્ત કર્યાનો ખુલાસો કર્યો છે। સાથે જ કુલ 428 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે, જેમાં 86 કરોડ નવી કરન્સીમાં છે। સરકાર દ્વારા જાહેર જનતા પાસેથી માહિતી માંગવાનું પગલું સાર્થક થયું છે અને લોકો આગળ આવીને કાળા નાણાંની માહિતી સરકાર સુધી પહોંચાડી રહ્યા છે। પાછલા 72 કલાકમાં આવા 4000થી વધુ ઈમેલ પ્રાપ્ત થયા છે। એક દરોડામાં ઇન્કમટેક્સ વિભાગે ચેન્નઈના એક જ્વેલર્સના શોરૂમ અને રહેઠાણ ઉપર દરોડો પાડીને 10 કરોડ રૂપિયાની જૂની નોટો અને 6 કિલોગ્રામ સોનાના ઘરેણા જપ્ત કર્યા છે। એક રિપોર્ટ મુજબ ઇન્કમટેક્સ વિભાગે ગત મહિને વિમુદ્રીકરણની ઘોષણા થયા બાદથી અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 12 દરોડા પાડ્યા છે। આમાં 11 કરોડ રૂપિયા જપ્ત થયા છે, જેમાં લગભગ 2 કરોડની નવી નોટો છે। મેરઠના સિંચાઈ વિભાગમાં કાર્યરત એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાકેશ કુમાર જૈનને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડ્યો હતો, જેમના ઘર અને ઓફિસે એક સાથે પાડેલા દરોડામાં ટેક્સ વિભાગને 2 કરોડ 67 લાખની બેનામી રોકડ મળી છે, જેમાં 17 લાખની નવી નોટો છે। આ ઉપરાંત ઇન્કમટેક્સની ટીમને 20 કિલો ચાંદી પણ મળી છે। જોકે જૈનના 2 લોકરોની તપાસ પણ હજુ ચાલુ છે। ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ વિભાગે નોઈડાના મહાલક્ષ્મી જ્વેલર્સને ત્યાં દરોડો પાડ્યો, જેમાં 12 કરોડની કિંમતનું સોનું જપ્ત થયું છે। ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના જણાવ્યા અનુસાર આ જ્વેલરે લગભગ 500 કિલો સોનું વેચ્યું, જેમાં નિયમોનું પાલન થયું નહોતું। કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ વિમુદ્રીકરણ બાદ બેંકો પાસેથી સતત વિભિન્ન મુદ્દે રિપોર્ટ માંગી રહ્યું છે। વિમુદ્રીકરણ બાદ ડોરમન્ટ ખાતાઓમાં અચાનક નાણાંની લેવડ દેવડ થઈ હોય તેવી યાદી રાખવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ કેટલીક બેંકોમાં જૂની નોટો બદલવા કરવામાં આવ્યો હતો। દરમિયાન ઈડીએ જપ્ત કરાયેલ નવી નોટોને સર્ક્યુલેશનમાં લવાશે, જેથી પ્રજાને બેંકોમાંથી નોટો ઉપલબ્ધ થાય।
બાળકોના અધિકારીઓ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ જણાવ્યું છે કે વિમુદ્રીકરણે દેશના હ્યુમન ટ્રાફિકિંગ અર્થાત તસ્કરીના મોટા કારોબારની કરોડરજ્જુ તોડી નાખી છે. આ સાહસિક નિર્ણય પર તેમણે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી સત્યાર્થીએ જણાવ્યું છે કે બાળમજૂરી, બાળ ગુલામ કે બાળકોની તસ્કરી દ્વારા જે કોઈ નાણાં મેળવવામાં આવે છે તે પણ એક પ્રકારનું કાળું નાણું છે. કોઈ લેવડ દેવડ બેંકો દ્વારા થતું નથી. વિમુદ્રીકરણ બાદ જોવા મળ્યું છે કે દેશના આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધુબનીના કેટલાક ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં માનવ તસ્કરી થતી હતી. અહીંના રેલવે સ્ટેશનો ઉપર અનેક દલાલો બાળકો અને મહિલાઓને લઈને આવતા હતા. તે સંખ્યા હવે જોવા મળતી નથી. આ ગુનાખોરી અટકાવવા વિમુદ્રીકરણની સીધી અસર છે. मैंने तो उनको ये बताया कि किस तरीके से ये जो छुपा हुआ काले धन का जरिया है, जो काले धन की बहुत बड़ी खदान है ट्रैफिकिंग, उस पर प्रहार हुआ है. लेकिन उस प्रहार को निरंतर बनाए रखने के लिए जरूरी है कि हम उस सोर्स को, उस स्रोत को भी रोकें जहां से ये चल रहा है. अन्यथा ये लोग फिर से काला धन पैदा कर लेंगे, नए नोटों में कर लेंगे या बिना नोटों के भी कर लेंगे. तो अपराध पर अंकुश, काले धन पर अंकुश और भ्रष्टाचार पर अंकुश साथ साथ लगाए जाने की जरूरत है. और सरकार अकेली इसको कर भी नहीं सकती है, हम सबको मिलकर करना पड़ेगा. ये पूरे देश का, पूरी जनता का सामाजिक दायित्व है कि इन बुराइयों से निजात पाने के लिए हम सब लोग मिलकर काम करें. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે હાલના નાણાકીય વર્ષમાં સુધારાઓ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. શ્રી જેટલીએ જણાવ્યું છે કે બેન્કિંગ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને તે બેન્કિંગ ક્ષેત્ર માટે સરકાર અને બેંકો શું કરી શકે તે માટે સીમિત ક્ષેત્રથી બહાર આવીને વિચારવાની જરૂર છે. નાણામંત્રી અરુણ જેટલી સાથે પૂર્વ બજેટ બેઠકમાં બેંકોએ એનપીએ જોગવાઈ માટે સંપૂર્ણ રીતે કર છૂટની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સંરચનાત્મક ફેરફારનો પ્રશ્ન છે તેમાં તેમને કોઈ ગંભીર પડકારો દેખાતા નથી. દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાં વર્ષની સાથે આગામી નાણાં વર્ષ 2017-18માં મૂડી રોકવાની જરૂર છે. A faster growing rate in the last 2 years. This year also, hopefully, we will be the fastest growing economy. And I think over the next few quarters, the positive impact or the incremental impact of this on the GDP would naturally be felt. Once you are able to complete the remonetization process, you are able to make funds at a lesser cost available as far as the industry is concerned, which in due course could happen. Urban demand in this country had picked up, and with a good monsoon, there were signs of a rural demand also picking up. I think in due course of time, this will also start growing. This phase of remonetization, we had foreseen the consequences of this particular phase, and that's why the Prime Minister said these 50 days are extremely critical. Bear with me, and after that, the things will start normalizing. We stick by that time period which was mentioned. વિમુદ્રીકરણ બાદ દેશભરમાં થયેલ પેટા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે વિજય મેળવ્યો છે. મંગળવારે ચંદીગઢમાં નગર નિગમની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કુલ 26માંથી 20 બેઠકો ઉપર વિજય થયો છે, જ્યારે શિરોમણી અકાલી દળને 1 સીટ પર જીત મળી છે. કોંગ્રેસે 4 સીટો જીતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સુશાસનની જીત ગણાવી છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ બીજેપીના કાર્યકર્તાઓને ઉલ્લેખનીય કાર્ય માટે અભિનંદન આપ્યા છે. સીબીએસઈના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2018થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા અનિવાર્ય રહેશે. બોર્ડની એક સમિતિએ આ પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કરી છે. 3 ભાષાની ફોર્મ્યુલાને ધોરણ 10 સુધી વધારાશે અને વિદેશી ભાષાને ચોથી અને પસંદગીની ભાષા તરીકે ધ્યાનમાં લેવાશે. સંચાલન એકમની બેઠકમાં સભ્યોએ એ બાબતે રાજી થયા છે કે શૈક્ષણિક સત્ર 2017-18થી ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા અનિવાર્ય કરાશે. આ નિર્ણય લાગુ કરતા અગાઉ સરકારની મંજૂરી લેવાની રહેશે. હાલમાં તો વિદ્યાર્થીઓ ઉપર આધાર રહેશે કે તેઓ બોર્ડ પરીક્ષા કે શાળા પરીક્ષા કોઈ પણ એકને પસંદ કરે. માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે સીબીએસઈ વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા અનિવાર્ય કરવાનું અગાઉ સમર્થન કર્યું હતું, કારણ કે તે તમામ રાજ્ય બોર્ડમાં છે.
વિમુદ્રીકરણ બાદ રોકડની મુશ્કેલી અનુભવી રહેલા ખેડૂતોને રાહત આપવા કેન્દ્ર સરકારે કૃષિ લોન લેનારા ખેડૂતોને ચૂકવણી માટે 2 મહિનાની છૂટ આપી છે. આવા સમયે ખેડૂતો આ લંબાવેલા 2 મહિના સુધી તેમની લોનની ચૂકવણી કરી દેશે તો પણ તેઓ શીઘ્ર ચૂકવણી પ્રોત્સાહન પાત્ર ગણવામાં આવશે. આ પ્રોત્સાહન હેઠળ ખેડૂતો પાસેથી 7% ને બદલે 4% વ્યાજ લેવામાં આવે છે. નોંધનીય છે કે સરકાર વાર્ષિક 7%ના દરે ખેડૂતોને લોન પૂરી પાડે છે. અમદાવાદ ખાતે કૃષિ વિશ્વવિદ્યાલયનો કારોબાર સંભાળતા ઉપકુલપતિઓનો રાષ્ટ્રીય સંમેલનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું ત્યારે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત હતા. સોઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાથી માંડી ચોમાસા અગાઉ કૃષિ મહોત્સવ યોજવાની દૂરંદેશી ગુજરાતે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દાખવી હતી તેમ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું. ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટ વડે સમગ્ર ગુજરાતમાં સમૃદ્ધિ વધી છે તેવો અનુભવ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે હાલ 259 મિલિયન ટન અનાજ પાકે છે તેની સામે અનાજની માંગ 2030 સુધીમાં 360 મિલિયન ટન થવાની ધારણા છે જે પડકાર કૃષિ ક્ષેત્રે ઉપાડવાનો છે. કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા સ્નાતકો ઘરની અગાસીમાં શાકભાજી ઉગાડવાની ટેરેસ ફાર્મિંગ પ્રથાનો પ્રચાર કરે તે જરૂરી છે. उन्होंने महत्व दिया. गुजरात की जो हमारी कृषि थी तो वो सिंगल डिजिट जीडीपी थी, उन्होंने डबल डिजिट जीडीपी बनाया. उन्होंने किसानों को उनका माइंडसेट को चेंज किया और सॉइल हेल्थ कार्ड से लेकर कृषि महोत्सव तक उन्होंने किसानों को आधुनिक खेती की ओर और उसके साथ क्लाइमेट के साथ उनका संबंध सीधा बने ऐसी व्यवस्था की. તમે પણ આવતીકાલની દુનિયાને ચલાવવા માટે પોતાની જાતને કાબિલ બનાવો એ પ્રકારના લક્ષ્યાંકો સાથે દુનિયાની સાથે તાલમેલ કરીને તમારી કેરિયરને બનાવવા માટેના જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે અને એ સંસાધનોમાં તમને કાંઈ પણ પ્રકારની આવશ્યકતાઓની જરૂરિયાત હોય તો યુનિવર્સિટીના આપ સૌ ચાન્સેલરો અહીંયા મળીને જે ચિંતન કરવાના છો એમાંથી आपकी ओर से जो भी संस्तुतियां हमको मिलेगी वो सब पूरी करने के लिए भारत सरकार की ओर से मैं आपको आश्वासन देता हूं. દીવના મુક્તિ દિનના ઉપલક્ષ્યમાં 3 દિવસના ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે પુરુષો અને સ્ત્રીઓ માટે ફાસ્ટ સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને કલેક્ટર પીએસ જાનીએ લીલી ઝંડી આપી શરૂ કરાવી હતી. આમાં 119 પુરુષો અને 9 મહિલાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત પર્યાવરણ બચાવના ઉદ્દેશ્યને મધ્યમાં રાખી ક્લીન દીવ ગ્રીન દીવ અંગેની પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી. સાંજે 4 વાગે રેતી સજાવટ સ્પર્ધા, દોરડા ખેંચ, સંગીત ખુરશી અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ દીવ આવતા લોકોમાં ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત દીવમાં પ્રથમ વખત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં દરેક શાળાઓ દ્વારા મેગા પ્રોજેક્ટ રજૂ થયા હતા. આ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શિક્ષણાધિકારી, માધ્યમિક શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાનના ઓફિસર રક્ષાબેન મામોત્રા અને સંચાલક નસીન બામણિયાએ વધુ માર્ગદર્શન આપ્યું હતું. એના સપનાના ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ પ્રોજેક્ટ ચાલુ કરેલા છે. કુલ 12 સ્કૂલે આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે. તેમના બાળકો અને વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે બાળકોના અંદર વિજ્ઞાન અને ગણિતના પ્રત્યે રુચિ જાગે, એ લોકો આમાં ટેલેન્ટેડ બને અને આપણા ભારત દેશના અંદર પણ એ લોકો બાળકો ભાગ લઈ અને પોતાની આવડત જે છે એ રજૂ કરે. પ્રકારના સેન્સર હોય છે, એક લાઇટ સેન્સર અને બીજું મોશન સેન્સર. લાઇટ સેન્સરના લીધે જ્યારે અંધારું હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે, જ્યારે મોશન સેન્સરના લીધે જ્યારે વાહનોની અવરજવર હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે. જ્યારે કોઈ પણ વાહન સેન્સર પાસેથી પસાર થાય એટલે સ્ટ્રીટ લાઇટ ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જાય છે.
દીવ દમણનો મુક્તિ મહોત્સવ 3 દિવસ સુધી યોજાય તેવો પહેલો દાખલો પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આગમન સાથે નોંધાયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર તથા સાંસદ લાલુભાઈ પટેલને સાથે રાખી યોજાયેલી ભવ્ય ઉજવણી હેઠળ નાની દમણની સડક ઉપર મહારેલી યોજાઈ હતી, જેમાં જોડાયેલા દમણવાસીઓ મન મૂકીને નાચ્યા હતા. દમંથન જેવું નામ કાર્નિવલને આપવા પાછળ પોર્ટુગીઝ છાંટ ભલે વર્તાઈ હોય, પરંતુ મોજ મસ્તીમાં જીવવાનો માછીમાર મિજાજ દમણના ખૂણે ખૂણે વર્તાયો હતો. પ્રશાસક પ્રફુલ પટેલનું ધ્યેય દીવ દમણને પહેલો કેશલેસ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું હોવાથી ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કાર્નિવલનો હેતુ બની રહ્યો હતો. દમણ મુક્તિ દિવસને અનુલક્ષી 3 દિવસ સમારોહમાં અંતિમ દિવસે કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિર અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણ, દીવ, ગોવા અને દાદરા નગર હવેલીના ઇતિહાસ પર તૈયાર કરાયેલ કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક માટે ત્યાંના કેસી શેઠી અને તેમના પત્ની સુનીતા શેઠી દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી છે. 20મી મે 1498 થી લઈ 1961 સુધીના પોર્ટુગીઝ શાસનની માહિતી આ કોફી ટેબલ બુકમાં છે. આ કોફી ટેબલ બુકને દમણની લાઇબ્રેરી તથા શાળાઓમાં પણ આપવામાં આવશે. इंडिया में इधर तो गोवा, दीव, दमन और दादरा नगर हवेली में जो राजा कर रहा था उसमें बहुत सारी तरक्की की उन्होंने. ये सारी पूरी इंफॉर्मेशन इस किताब के अंदर मैंने बड़े ढंग से, बड़े प्यार से और अच्छी तरह से संजोया है इसको. और इसके साथ साथ इस पिक्चर्स का भी इसके अंदर दिखाया गया है, जिससे कि आपको मालूम पड़े कि उस समय क्या स्थिति थी, कैसे लोग थे, कैसी संस्कृति थी, सबका इसके अंदर आपको पूर्ण रूप से ज्ञान मिलेगा. जो भी बुक में काम किया है दोनों ने सहमति से और एक दूसरे के विचारों से सहमत होकर ही हमने इस बुक में अपना योगदान दिया है, ताकि हम लोग दमन वासियों को ये समझा सके कि जो यहाँ का कल्चर है और आज का है और पहले का था उसमें मतलब कितना फर्क आया है और कैसे हमने ये सब इकट्ठा करके लोगों को बताने के लिए हमने ये बुक का लिखा है. ભારત સરકારના નેશનલ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અર્થાત NMSA યોજના હેઠળ સોઇલ હેલ્થ કાર્ડ અંગેનો એક તાલીમી કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વિસ્તરણ અધિકારીઓને ખેડૂતો સુધી સોઇલ હેલ્થ કાર્ડની સાચી સમજ પહોંચાડવાની અપીલ કરી હતી. આ ઉપરાંત હાલના સમયમાં કેશલેસ પદ્ધતિનો ખેડૂતો સરળ રીતે ઉપયોગ કરી શકે તેવી તાલીમ આપવામાં આવી હતી, જેમાં ટ્રાન્ઝેક્શન, ડેબિટ કાર્ડ, પ્રીપેડ કાર્ડ, પેટીએમ કાર્ડ, રૂપે કાર્ડ સહિતની વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે થાય તેની જાણકારી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ ગ્રાહકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીશ્રીઓ પોતાના ગ્રામ લેવલે જઈને ત્યાંના ખેડૂત મિત્રોને આની સમજ આપે, જેથી કરીને એમને હાલ જે રોકડની જે તકલીફો પેદા થાય છે એ બિલકુલ એનો તકલીફ ન પડે, તેમજ એમનું બિયારણની ખરીદી પણ ખૂબ આજના સરળતાથી કરી શકે એ માટે થઈને આજે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી કરીને ભારત સરકારશ્રીનો જે નવો અભિગમ છે કે કેશલેસ સોસાયટી આખી દેશ અપનાવે એ બાબતે અત્યારે બધાને સમજ આપવામાં આવી છે. જુદી જુદી બેંકો દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા અને જુદી જુદી જે યોજનાઓ છે અથવા તો કઈ રીતે આપણે એનો નાણાંનો સદુપયોગ કરી શકીએ, કઈ રીતે આપણે નાણાં ઉપાડી શકીએ એ અંતર્ગત પણ તાલીમ આપવામાં આવી છે. તો આ અંતર્ગત ખેતીવાડી ખાતા તરફથી પણ અમને સારું માર્ગદર્શન અને આનો ઉપયોગ અમે અમારા ખેડૂત સુધી વધારે પહોંચે એવા અમે પ્રયત્ન કરીશું. બીજા સેશનમાં અમને જે નોટબંધી બાદ જે ખેડૂતોને તકલીફ પડે છે એના માટે કેશલેસ પદ્ધતિ જે અપનાવી છે એનું સારું એવું માર્ગદર્શન અમને આપવામાં આવ્યું છે અને અમારાથી બનતી કોશિશ થશે એટલે ખેડૂતોને અમે કેશલેસ પદ્ધતિ વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશું. આજે મોટાભાગના નાગરિકો કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા જુદી જુદી એપ અને પદ્ધતિઓ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે. જૂનાગઢમાં ડોક્ટરો દ્વારા પણ કેશલેસ ઝુંબેશ ચલાવાઈ રહી છે, જેમાં સ્વાઇપ મશીન, ચેક, ડીડી, પેટીએમ, યુપીઆઈ, ડેબિટ, ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરવા દર્દીઓને સમજાવાઈ રહ્યું છે. અને જો ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ડોક્ટરો દ્વારા તેમને 10% જેટલું ડિસ્કાઉન્ટ પણ અપાઈ રહ્યું છે. અમે એપ્લિકેશન કરી અને હોસ્પિટલમાં સ્વાઇપ મશીન મુકાવેલું
અને સ્વાઇપ મશીનથી જે લોકો પેમેન્ટ કરે છે એને અમે હોસ્પિટલ તરફથી ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને એવી રીતે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરીએ. અમે એઝ એ ડોક્ટર નેશનલ લેવલે અથવા તો રાષ્ટ્ર લેવલે શું મદદ કરી શકીએ એના માટે અમે લોકોએ બધા ડોક્ટરે સાથે મળી એક ઇનિશિયેટિવ લીધો છે કે અમે અમારી હોસ્પિટલમાં એટલીસ્ટ પેશન્ટો જે આવે છે એમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારેમાં વધારે કરીશું અને પેશન્ટને અવેર કરીશું. અમે પેટીએમ, ચેક અથવા તો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુએસએસડી ધેટ ઇઝ *99# થી પેશન્ટ પાસેથી પૈસા લઈએ છીએ. એને ઇવન 10% ડિસ્કાઉન્ટ પણ અમે આપીએ છીએ જેથી કરીને આપણા ગવર્મેન્ટના પ્રોગ્રામને મેક્સિમમ અમે હેલ્પફુલ થઈ શકીએ. આજે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના મહેસાણામાં રેલી અને સભા યોજવાના છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ દાવો કર્યો છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાત પ્રવાસથી તેમના પક્ષને બદલે ભાજપને જ ફાયદો થવાનો છે. કારણ કે રેકોર્ડ એવો છે કે તેઓ દિલ્હી બહાર જ્યાં જ્યાં ગયા છે ત્યારે ધારાસભા અને લોકસભાની ચૂંટણી ભાજપનો ઉમેદવાર જીત્યો છે. રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે અને ગુજરાતની જનતાને થોડુંક મનોરંજન મળશે. અત્યાર સુધીના ઇતિહાસમાં 2014ની લોકસભામાં પણ જોયું હશે તો જ્યાં જ્યાં રાહુલ ગાંધી ફર્યા છે ત્યાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને દેશમાં અનેક રાજ્યોમાં જ્યાં એમના પ્રવાસ થયા છે ત્યાં પણ કોંગ્રેસ ખરાબ રીતે, ભૂંડી રીતે હારી છે. એક બાજુ સંસદ ચાલવા નથી દેતા, બીજી બાજુ મને સંસદમાં બોલવા નથી દેતા એવા પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વ્યક્તિગત આક્ષેપ કરીને હું બોલીશ તો ભૂકંપ થશે એવા નિવેદનો કરે છે, પરંતુ ક્યાંય પુરાવા સાથે એ માહિતી આપતા નથી. એનો મતલબ કે એમના બેવડા ધોરણો છે. હુક્કાબાર ઉપર પ્રતિબંધ ફરમાવવા સાથે દારૂબંધીના ભંગ બદલ 10 વર્ષની સજાનો પ્રસ્તાવ રજૂ કરવા બદલ સુરતની બહેન, દીકરી અને માતાઓ દ્વારા રૂપાણી સરકારની પીઠ થાબડવામાં આવી છે. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને મેયર અસ્મિતાબેન શિરોયાની આગેવાનીમાં ભાજપ મહિલા મોરચાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ શરૂ કરી છે. નશાખોરીનો સીધો ભોગ મહિલા બનતી હોવાથી નારી સમાજમાં દારૂબંધીના કડક અમલની વાત ચાહના મેળવી ગઈ છે. નશાખોરીનું નિયંત્રણ ગુનાખોરીમાં ઘટાડો લાવશે તેવું ગણિત સુરતમાં મંડાયું છે. રાતોરાત બંધ થયેલી નોટ બદલવા બેંક બહાર કતારમાં ઉભા રહી થાકેલું ગુજરાત. ભ્રષ્ટાચાર જો કોઈ વાતે બંધ થતો હોય તો પડે તેટલી તકલીફ ખમવા તૈયાર છે. 6 થી 6.25 કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં 8 કરોડ મોબાઈલ ફોન રણકતા હોવાથી કેશલેસ ઇકોનોમીનું મહત્વ ફટાફટ સૌને ગળે ઉતરી ગયું છે. રોકડનો ડિજિટલ વિકલ્પ વાપરવામાં પણ ગુજરાતની કોઠાસૂઝ અલગ અને અનોખી રહેવાની તેમાં શંકા નથી. સુરતમાં રેલવે રિઝર્વેશન સેન્ટરમાં 4 સ્વાઇપ મશીન મુકાતા ટિકિટ ખરીદવા માંગતા લોકો કેશલેસ ચૂકવણી કરી શકે છે. પશ્ચિમ રેલવેમાં પ્રવાસીઓની સૌથી વધુ હેરફેર ધરાવતા સુરત સ્ટેશન ઉપર રોકડ લેવડ દેવડનું પ્રમાણ ઘટાડવા ખાસ ઉપાયો કરાયા છે. રિઝર્વેશનનું પેમેન્ટ કાર્ડ વડે કરાતા પ્રવાસીઓ પણ ખુશ છે. यार टिकट बनवाने के लिए आया तो एटीएम से पैसे काढ़ा हो, मैंने पैसा नहीं था, खुला पैसा तो एटीएम से पैसे काढ़ा हो. ये सुविधा बहुत अच्छी लगी है. હવે અનેક માર્કેટયાર્ડ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમરેલી યાર્ડના ખેડૂતોને કેશલેસ બનવામાં કોઈ અડચણનો સામનો કરવો પડ્યો નથી. મહત્વનું છે કે ગુજરાતના 3જા નંબરના આ સૌથી મોટા માર્કેટયાર્ડમાં વેપારીઓ તરફથી ખેડૂતોને ચેકથી પેમેન્ટ અપાય છે. તો આ તરફ ખેડૂતોએ પણ તેમના ખેત મજૂરોના બેંકમાં ખાતા ખોલાવી દેતા તમામનું મહેનતાણું સીધું તેમના ખાતામાં જ જમા થાય છે. અને કાંદાનું જે વેચાણ થાય છે એ અત્યારે જે રેગ્યુલર સ્ટ્રીમમાં પહેલા ચાલતું હતું એ રીતે ચાલે છે. નોટબંધીની થોડી અસર હતી, એનો ઉકેલ અમે શોધી કાઢ્યો અને ખેડૂતોને સમજાવીને એનું પેમેન્ટ ચેકથી થાય એવી વ્યવસ્થા કરી. અત્યારે અમારે 100% પેમેન્ટ ચેકથી જ આપીએ છીએ અને બધી જણસીઓનું અમારે સૌ પહેલાં મોવા યાર્ડમાં વેચાણ ચાલુ થઈ ગયું છે. ડુંગળી, કપાસ, તલ, અનાજ, કઠોળ બધું ચેકથી પેમેન્ટ થાય છે અને ખેડૂતને અમે 100% પેમેન્ટ ચેકથી આપીએ છીએ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા પણ છેલ્લા 2 અઠવાડિયામાં 176 તાલુકામાં યુરિયા ખાતરનું કેશલેસ વેચાણ કરાયું છે. 1000 જેટલા વેચાણ કેન્દ્ર દ્વારા 20,000 ખેડૂતોને
સ્વાઇપ મશીન મારફતે યુરિયાનું વેચાણ કરાયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 27% જેટલું વધારે છે. ખેડૂતોએ કેશલેસ સિસ્ટમથી અંદાજિત 10 કરોડ જેટલી કિંમતનું કુલ 3 લાખ થેલી યુરિયા ખાતર ખરીદ્યું છે. મહત્વનું છે કે કેશલેસ પ્રણાલી અપનાવવા બદલ ખેડૂતોને 10% ડિસ્કાઉન્ટ, જ્યારે રિટેલરોને 5% ઇન્સેન્ટિવ આપનારી જીએનએફસી દેશની પહેલી ખાતર કંપની બની છે. અમે વેબસાઇટ દ્વારા, મોબાઈલ એપ દ્વારા અને એસબીઆઈ બડી દ્વારા પણ ખાતરનું વેચાણ અત્યારે કરીએ છીએ. મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે છેલ્લા 2 અઠવાડિયામાં આ વ્યવસ્થાને કારણે ગુજરાતના લગભગ 176 તાલુકાઓમાં વિવિધ ખાતર વેચાણ કેન્દ્રો ઉપર, જીએનએફસીના ખાતર કેન્દ્રો ઉપર ખેડૂતોએ મોટી સંખ્યામાં આ વ્યવસ્થાનો લાભ લીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય લેવડ દેવડની ડિજિટલ પદ્ધતિનો પ્રચાર કરવા માટે જનજાગૃતિ રેલી યોજાઈ, ત્યારે બજારના નાના મોટા વેપારીઓને આ રચનાત્મક અભિગમ નિહાળી આનંદ થયો હતો. ડિજિટલ બેન્કિંગ વડે રોકડા નાણાંનો ઉપયોગ ઘટાડવા માટે ઉપલબ્ધ ઈ-વોલેટની માહિતી આપવા ઉપરાંત ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હંમેશા હાથવગું રાખવા લોકોને અપીલ કરાઈ હતી. કેશલેસ જે કાર્યક્રમ રાખવામાં એનો મુખ્ય ઉદ્દેશ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર જે કાળું નાણું ફરી રહ્યું છે, તેમજ જે આતંકવાદીના હાથમાં નાણું છે એનો પાછું લાવવાનો જે મુખ્ય ઉદ્દેશ છે, એના કારણે કેશલેસ કરવાના ઉદ્દેશથી આ રેલી કાઢવામાં આવેલ છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડિજિટલ સાક્ષરતાનો ફેલાવો કરવામાં યુવા પેઢીના યોગદાન ઉપર સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ આજે સોશિયલ મીડિયામાં ડિજિટલ ગામ અંગે રવિશંકર પ્રસાદનું ટ્વીટ, નર્મદા સેવા યાત્રા અંગે મધ્યપ્રદેશના સીએમનું ટ્વીટ અને ફિલ્મ જગ્ગા જાસૂસનું રિલીઝ થયેલું ટ્રેલર ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ અહેવાલ. દરેક ગામ ડિજિટલ ગામ બને તે માટે સરકાર પ્રયત્નશીલ છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે 100 ગામ સૌપ્રથમ વિશ્વસ્તરીય સુવિધા ધરાવતા ડિજિટલ ગામ બનશે. દિલ્હીમાં ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ 2016 કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે આ વાત કહી હતી. તેમના ટ્વીટને અનેક લાઇક મળી રહી છે. મધ્યપ્રદેશ સરકાર નર્મદાના સંરક્ષણ અને સંવર્ધન માટે નર્મદા સેવા યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરી નર્મદા નદીને સ્વચ્છ રાખવા અને પ્રદૂષણ મુક્ત કરવા માટે મંડલા વિસ્તારમાં જનતાને સંકલ્પ લેવડાવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નર્મદા સેવા યાત્રા 11 ડિસેમ્બરથી 11 મે 2017 સુધી ચાલનાર છે. તેમની આ ટ્વીટ અને વિડીયો ખૂબ જોવાઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગુરુદીપસિંહની ડિજિટલ પેમેન્ટની કામગીરીને ટ્વીટ કરીને વખાણી હતી. ગુરુદીપસિંહે શાહજહાંપુરમાં અને તેના ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ વાન ફેરવી લોકોને ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરવું તેની તાલીમ આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કરેલી આ ટ્વીટ ખૂબ જોવાઈ રહી છે. ક્રિકેટર ઇરફાન પઠાણ પિતા બની ગયો છે. ઇરફાને પોતાના ટ્વિટર પેજ પર ટ્વીટ કરી ફેન્સને આ સમાચાર આપ્યા. હાલ ઇરફાનના પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. તો સોશિયલ મીડિયા, ટ્વિટર પર અસંખ્ય લોકો ઇરફાનને અભિનંદન આપતી ટ્વીટ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન હવે જન અભિયાન બન્યું છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરતા લખ્યું છે કે અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 2502 ગામ, 67 જિલ્લા અને 3 રાજ્ય ખુલ્લામાં શૌચક્રિયા અને માથે મેલું ઉપાડવાની બદીથી મુક્ત બન્યા છે. તેમના આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ બાસુની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ટ્વિટર અને યુટ્યુબ પર છવાઈ ગયું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને અનુરાગ બાસુની જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. કેટરીના કૈફ પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 7 એપ્રિલ 2017ના રોજ રિલીઝ થવાની છે. યુટ્યુબ પર છેલ્લા 24 કલાકમાં 3.70 લાખથી વધુ લોકો આ વિડીયો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચેન્નઈમાં ચેપોક મેદાનમાં રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. 5મા દિવસે ભારતે ઇંગ્લેન્ડને 1 ઇનિંગ અને 75 રનથી પરાજય આપ્યો હતો. ભારતે 5 ટેસ્ટની શૃંખલામાં 4-0થી જીતી લીધી છે. કરુણ નાયર મેન ઓફ ધ મેચ અને વિરાટ કોહલી મેન ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. બીજા દાવમાં રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, જ્યારે ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને અમિત મિશ્રાને 1-1 વિકેટ મળી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ આ ગોલંદાજોએ માત્ર 207 રનમાં
સમેટી લીધો હતો. ગઈકાલે કરુણ નાયરે ભારત માટે 303 રન ફટકારીને ઇતિહાસ સર્જી દીધો હતો. ઉલ્લેખનીય છે કે કરુણ નાયર વિરેન્દ્ર સહેવાગ બાદ 63મી સદી ફટકારનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો હતો. ટેસ્ટ મેચના એક દાવમાં ભારતનો આ સ્કોર પણ હાઈએસ્ટ હતો. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.